turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. હેલો ગાય, આજે આપણે તીખો જો ભજીયા બનાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે ભજીયા બનાવીએ, તમને દેખાડી કે ભજીયા કઈ રીતે બને છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. જો ભાઈ આ કાકાનો લોટ છે અને ગોટા માટે બેસ્ટ લોટ છે. તો તમે આ લોટ વાપરજો અને ગોટા બનાવજો. ચલો તને વિડીયો આપણે ગોટા બનાવીએ. ચલો જો આમાં માનસાથી અમારા માં આવી ગયા છે. એના સાથે કઢીનો લોટ આવે છે. આમાં માનસાથીમાં માં આવી ગયા છે સ્પેશિયલ ગોટા બનાવવા માટે. જો ભાઈ હવે બનાવીને ગોટા બનાવીને હવે આપણને ખવડાવશી. જો આવો ગોટા લોટ તૈયાર થઈ ગયો છે. તો જો કેવી રીતે બને છે ગોટા. તો ભાઈ મુહૂર્ત કરી દીધું છે. પહેલા ગોટાનું મુહૂર્ત કરી દીધું છે. જો આપણા ગોટા ભાઈ હવે થોડા ફૂલવા લાગ્યા છે. હવે તો ફૂલી તૈયાર થઈ જશે હવે થોડા દિવસમાં. જો ભાઈ તેલ ઉકળવા માંડ્યું છે. હવે ભજીયા ફૂલવા માંડ્યા છે. માં છે દાદીમાં માં આમાં માસી. જો માં તા મોઢું દેખાડો વાર ગાય અમાર ઓડિયન્સ મોઢું દેખાડો તમારું. હા જો માં છે. આ જો સ્પેશિયલ માં સાથે આવે છે. એ બનાવતા દર્શન કોકદારને બનાવે. હવે બધા બનાવી છે. હા તાર એ તો દેખાડીએ કે કઈ રીતે બનાવે. આમાં માના માલુભાઈ હારા આવડે છે પા. જો એ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે તાસમાં લઈ લઈએ છીએ. એ હા જો કેવું રિઝલ્ટ છે. પછી બધા બની જશે. પછી હવે તમારે ચાખીને પછી તમને કહીશું કે કેવા બન્યા છે. અત્યારે તો પેલા બધા બનાવવા પડશે ધીમા ધીમા. જોઈ લેવાડો બનાવી કાઢીએ ફટફટ. હા હવે તો તેલ બરાબર નું ઉકળી ગયું છે એટલે બહુ વાર નહીં લાગે બનતા ચડતા. પણ લોબા થઈ જાય. તો લોબુ લોબે થઈ જાય પાછું વાળું. લોબા થઈ જાય. લોબા થઈ જાય પાછું. જો ખાવાના છે. જો ધીમા ધીમા બધા બની જવાના છે. લોટ ચીકણો છે બહુ. લોટ સારો આવી. જો ધીમે ધીમે કામકાજ ચાલુ થઈ ગયું છે. આ થોડા જ સમયમાં બધા ગોટા બનીને આ તાસ ભરી જવાનો છે. ખાવા બતાવી જાય. હા તમારે ખાવા બતાવી દેજો ખાલી. તમે ગોટા મળી જશે અને સાથે ચટણી ફ્રી. મોમાં ભોનાની કોમેડી જેમ ચટણી ફ્રી. અમે ફૂંકતાજી ખાતા હતા ને હા એ બે ની બનાયા ખરી પણ ખાવા ના મળ્યા. 4-15 થઈ ગયા. લો એવું ગોટા કઢી ફ્રી. કઢી ફ્રી. મરચો ખાત મરચે ફ્રી. હા ભાઈ કાકાનો લોટ છે ને. આરે કાકાનો લોટ એ બહુ સારો છે. અને કાકાનો લોટ ગોટા લોટ થી ગોટા મસ્ત બને છે. તમે મહેમાન આવે તો ગોટાનો લોટ વાપરજો તો તમારા મહેમાન પણ ખુશ થઈ જશે અને તમે પણ ખુશ થઈ જશો ગોટા ખાઈ. કારણ કે ગોટા લોટ જેવો તેવો હોય તો ના ચાલે. કારણ કે ગોટા બગડે એના કરતા તો આવો આ લોટ સારો છે. આના અંદર બધા એવા મટીરિયલ એડ કરવામાં આવે છે તેના કારણે લોટ સારો હોય છે. દરેક વસ્તુ એડ કરવામાં આવે છે એટલે આપણે ગોટા બગડતા નથી. એટલે તમે આ ગોટાનો લોટ વાપરજો. જો ભાઈ આમાં મમ્મી ચેક કરીને જોઈશી. જો ભાઈ ચેક કરીને જો ચેક કરીને બોલો હવે રિઝલ્ટ બતાવશે કે કેવું. બોલો ભાઈ કેવા છે ગોટા? કેવા છે ના તીખા છે, મોડા છે, ગળ્યા છે, કેવા છે? બેસ્ટ બન્યા. બેસ્ટ પણ કેવા હોય? બેસ્ટ તીખા ગળ્યા સુપર ગળ્યા. એ કેવા સુપર ગળ્યા? અંદર નાખવું ના જોઈએ. અંદર કશું નાખવું નહીં. બનીને આવે બધું મિક્સ આવે છે. આપણે કશું નાખવાનું નહીં અંદર. બરોબર. તમે બનાવીને તમે ખાજો. વાહ. બસ అయితే ડેની ભાઈ આવી ગયા છે. ડેની ને અમે ચખાડીશું ગોટા. ભાઈ ડેની અમારા ડેની ગોટો ચાખે છે ભાઈ.
બરાબર બોલો ભાઈ ડેની કેવા ગોટા બને? હારા બને એટલે કેવા બન્યા? હારા એટલે આપણા દુકાનમાં વેચાય એવા બનાવે છે ભાઈ? હું તો જોવા કદી. હા જબરદસ્ત લાગે છે. જો આપણે તો કામકાજ ચાલુ થઈ ગયો જોરથી. બસ હવે એટલું ઘણું. ના હજુ તો બનશે, ઘણા બનશે. તાન જો ભાઈ આપણા દેશી લોકોના હાથથી ખાવાનું સારું ભાવે છે. આપણે તારે હોટલમાં જઈને ખાઈએ એના કરતાં ઘરનું સારું. ઘરનું સારું તો તારું. તાન માં કેવું છે, ઘરનું સારું કે ના સારું? સારું. તાન કરનાની મજા અલગ છે. ભાઈ ભજીયાની હારે મેં સિંગ ભજીયાનું પણ શાક બનાવી દીધું. એ જો ખાલી સિંગ ભજીયાનું શાક એ પણ એકદમ હોટલથી પણ બેસ્ટ બનાવ્યું છે. તો તમે પણ કોક દેખ ચાખો તો આવી જજો આપણે માધેપુરામાં. હાલના લોકો બધા પોતાની ફેમિલીનાથી અલગ રહીને બધાના તે હોટલોમાં જમવા જાય છે. એના કરતાં સૌથી બેસ્ટ છે કે તહેવારના દિવસે પણ તમે ઘરમાં બેસીને સારું બનાવીને આપણે માતા પિતાની સાથે ખાઓ તો તમારે બેસ્ટ છે. એક સારી મેમરાઇઝ બની જાય તમારે. તમે હાલ 1000 રૂપિયા બગાડીને તમે હોટલમાં જમવા જાઓ એના કરતાં 500 રૂપિયાનું સારું રાશન લાવીને તમે ઘેર વ્યવસ્થિત ખાવાનું બનાવી કાઢો છો. તે તમારી બેસ્ટ યાદ બની જાય તમારા માટે. તો તમે એ કરો તો સૌથી સારું. હોટલમાં જવાનું છોડ દો, કારણ કે હોટલમાં બધું કશું સારું હતું નહીં. હોટલમાં કશી વસ્તુ સારી એ વાપરતા નહીં, એટલે તમને થોડું સ્વાદ સારું લાગશે પણ તમારા શરીર માટે એકદમ ખરાબ વસ્તુ છે. તો તમે એ વસ્તુનો લગાડે સ્વીકાર ના કરશો. એના કરતાં તમે ઘરમાં જ સારી વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરો. અને હું તો વધારે બનાવવા. અને હાલમાં જે બહાર ફેમસ છે બધી તમે ભલે ગમે તે હોય હોટલમાં તો બધું સારું હતું નહીં, પણ તમે વસ્તુ સારું લાવો. અને જેમ કે પનીર છે એ પનીરને બધું સારું લાવી બનાવીને ખાઓ એ સારું. વળી તહેવારના દિવસે હોટલમાં જવાનું નહીં. કોકને ખવડાવવાનું. કોકના ખવડાવવાનું પાછું. પછી કોઈક સમયે તો મમ્મી પપ્પા હેરતા ના, તમે મમ્મી પપ્પા ના લઈ જાય. એના કરતાં તમે બેસ્ટ છે કે તમે ઘરમાં બનાવીને જ ખો. આખી ફેમિલી એનાથી ઘરમાં બનાવીને ખો. કારણ કે તમે ત્યાં બહાર એટલું ભાડું ભાગીને ત્યાં બહાર ખાવા જાય એના કરતાં શાંતિ કાલ કે ઘેર બેસીને આપણે 1-2 કલાક શાંતિ બેસીને ખાઈએ કે તો એ સારું બેસ્ટ. જો ભાઈ ખાલી અંદર થોડું મેથી બધું નહીં કર્યું, કારણ કે હવે તો અમારે આવી ગયો આપણે ઉનાળો આવી ગયો. એટલે ઉનાળામાં મેથી તો બધી જતી રહી છે. એટલે મેથી ના મળી એટલે અમે પછી ડુંગળી નાખીને અંદર બુંગળી કરીને બધું મસ્ત બનાવી કાઢી જો. અને આવા જોઈએ પોચા એટલે કાકાના ગોટલા વાપરજો. દોત ના હોય ને ચવાય. મમ્મી એવું કે અમારે દોત ના હોય ને ચવાય. બધાને ચવાય. એટલે આવા પોચા હારા. તો આવા કોમ કપાઈ મમ્મી માં કહું ગોટા ખો પછી લોટા બળો. વેલા ઉઠાય. ગોટા ખાઈને વેલા ઉઠાય. ગોટા ખાઈ વેલા ઉઠી જાઓ તમે. લોટા ભરીને પછી જતા રહો જાજમાં. હવે ભાઈ મરચાનો પ્રયોગ કરીશું. હવે તો ડુંગળી બટાકાનું થોડું એડ કરી નાખે. મરચા વાપરીને જોઈએ મરચા કેવા લોબા થઈ છે. ચલો તારું જેવી તેવી મરચી નહીં, તીખી મરચી જ પાઈ હો. એટલે જ નાખતા તો જોઈને નાખજો, નકર તમારે એમ્બ્યુલન્સ ને બોલાવી પડશે ભાઈ. હવે નોકરી જવાનું તો કાઠું પડે. એટલે સમજી વિચારીને વાપરજો. જો ના કમ્પ્લીટ છે માં, કમ્પ્લીટ. તમારે અંદાજ ખોટો ના પડે. મરચી નો પ્રયોગ કરીએ. મરચી જો તો તેલ ઉકળી જાય એટલે પર દે ગોટો તૈયાર થઈ જાય છે. મરચું બટવું પડે ને કેવું થાય. બટાકા વડાનો પ્રોગ્રામ બનાવી કાઢે છે. કારણ કે તો લોટ વાટે એટલે શું કરીએ આપણે બટાકા સમાન નાખ્યા છે. હવે પછી એનો પ્રયોગ કરીએ. તમારે જો હવે કામકાજ ચાલુ છે. ચલો જો ભાઈ આવા બટાકાનો લોટ કરીને પછી બટાકા વડા બનાવવાના છે. મમ્મી બોલાવડા શું કહો છો તમે? જો ગોટા બના પછી લીલા મરચાના ગોટા અંદર નાખીને બનાવાય. પછી
પછી બટાકાનું એ બનાવાય એનાથી બનાવીને બધું કૂસરો કૂસરો ખુસરો જો ભાઈ એ હવે ગોટા બની ગયા લ્યા ગોટા જો 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 મારા રૂમ ચકન લાવી દઉં ઘરમાં ટીન ટડા ટીન 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 ચકન ખાવા જઈએ મારા ભાઈને ચાલો ચલો ભાઈ આ રે મારા ચકન ગોટો ખવડાવવાનો છે ભાઈ હવે ચકન ખવડાય ગોટો મેં જો ભાઈ કહો ભાઈ એ જતો રહ્યો બોલા હવે ગોટો કેવો આજે બનાવ્યો એ બોલાડો ગોટો કેવો બન્યો બચારા બોબડા છે બચારા બોબડા બોલી એકતા નહીં બચારા જો બોલો સારું બને કહી દે જો અહીં કહી દીધું જો અને અહીં કહી દીધું જો ભાઈ અહીં કહી દીધું મસ્ત મસ્ત કહી દે મસ્ત બન્યા છે ચાલો તને હવે આપણે હવે જોઈ લે બટા કેવા બન્યા છે જોઈએ હેડતા તો પહેલા તો હવે મરચાની વાત કરીએ તો મરચું જો કે યાર કેવું બન્યું મસ્ત જો આ ગોટો છે અને આ મરચું બન્યું બટાકા વડા એ બસ આવી ગયા જો એ આવી ગયા આ બટાકા વડા જો અમે 3 મહિના ગોટા બનાવે છે એટલે હવે 3 મહિના લોટા પડીશું આ ચકલી વાળા બને છે પછી પોપટ વાળા બને છે પછી એક કુકડી વાળા બને છે પછી હનુમાનજી ગજા વાળા બને છે તો એ ચોય બાકી રહેતું નહીં આ ગોટામાં એવા આકારો બને છે ચોય બાકી રહેતું નહીં કશું જો આ ચિકનનો લેગ પીસ જો આ ચિકનના લેગ પીસ જેવું જો ખાલી નહીં લાગતું ચિકનના લેગ પીસ જેવું ચિકનનો લેગ પીસ જેવું છે જો ભલે મેં ખાતા નહીં પણ એવું લાગે છે યાર ચિકનનો લેગ પીસ કેવું છે ભાઈ મરચું વાળું કાઢવું પડે ને ભાઈ કાઢવું પડે સમજી વિચારીને આ તો આનો પ્રયોગ કરાય તો ભાઈ હાથ ધોઈ કમ્પ્લીટ રેડી થઈ ગઈ હવે ચટણી ખાલી બનાવવા બાકી જાવ મામા માટે ચટણી બને કાચી માં બનાવશો ને ચટણી હા ચટણી તો ચાલશે હવે આટલા અમે સંતોષ માન લીધો છે ચલો આપણા આવા વિડીયો ગમતા હોય તમારા વિડીયો લાઈક કરજો ના કરો કોઈ નહીં એમાં કોઈ ચિંતા નહીં બાકી તમે મજા આવે તો ખાલી કોમેન્ટમાં લખજો કે મજા આવી બાકી કશું બીજું હોતું નહીં અમન ચલો તમે વિડીયોની અંત કરીને આવા વિડીયો જોવા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરજો ના કરો કોઈ નહીં ચલો તાન જય માતાજી